યોગ છે ને એક વન ટાઈપ ઓફ આયુર્વેદા છે, રાઈટ? યોગ અને આયુર્વેદ, બરાબર. હવે આયુર્વેદની દવા તમે લો તો એ તમને લોંગ ટાઈમે એ જે કાંઈ ડિસીઝ છે એને ફિનિશ કરે, પછી તમને લાઈફમાં ક્યારેય ન થાય. જેમ આપણે વાત થઈ કે ઇન્ટરનેશનલી યોગાને આપણે જે મોદી સાહેબ લઈ ગયા છે, બરાબર, બધા વચ્ચે, અને આપણી સંસ્કૃતિ આગળ વધારે, તો મતલબ એક્સપોઝર શું છે એટ ધી એન્ડ ઇન્ટરનેશનલી? મતલબ કે એવું થઈ શકશે કે કેન વી કન્સિડર યોગા એઝ અ સ્પોર્ટ? કે બાળકને 12માં આવીને પછી કે યોગ ન કરાવાય, ઝાડ નાનું હોય ને તો એ આમથી આમ વળશે, રાઈટ, પણ એ થર્ડ થઈ જશે તો એ વળશે નહીં. કે યોગા એવી થઈ હોય કે જેમાં ફ્લેક્શન કે એક્સટેન્શન બહુ વધારે થઈ ગયું હોય, કે એકદમથી વધારે જર્ક વાળી યોગા થઈ ગયું, એકદમ મુવમેન્ટ સ્પીડમાં કરી નાખ્યું હોય. યાર અર્જુનભાઈ, આ 21 જૂને યોગા દિવસ છે, તો યોગા 21 જૂને જ કેમ? મતલબ 21 જૂને એવું શું થયું હતું કે યોગા દિવસ આપણે મનાવીએ છીએ? ઇન્ટરનેશનલ યોગા ડે કે જે આજથી 12 વર્ષ પહેલાં, લાઈક આ 12મો યોગા ડે ચાલે. હવે કન્ડિશન જે તે ટાઈમે ભારતીય સંસ્કૃતિ કે આપણે આપણા સંસ્કૃતિને વધારે ફોલો કરીએ છીએ, લાઈક આપણી પ્રાચીન જે કાંઈ ડેટ્સ છે કે આપણે સંવંત, વિક્રમ સંવંત છે આપણું, આ બધું આપણે વધારે ફોલો કરીએ. એ ડ્યુરેશનમાં 21 જૂન એ જ દિવસ એવો છે કે એ સૌથી લાંબામાં લાંબો દિવસ છે. તો એ દિવસે આપણે યોગા, મેડિટેશન, લાઈક પ્રાણાયામ છે, સૂર્ય નમસ્કાર છે, આ બધું કરીએ અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ જઈ શકીએ. માણસો હાલો રોજ કરે, પણ તો એનું એક્સપોઝર શું છે? જેમ કે હું રોજ શરૂ કરી દઉં તો હું કાલ સવાર કોકને શીખવાડી શકું તો એના મને પૈસા તો મળવાના નથી. નહીં, એકચ્યુઅલી કેવું છે કે પહેલાં પૈસા અર્નિંગ લેવલ છે ને એ 3rd નંબર ઉપર તમે રાખો, પહેલા નંબર ઉપર ન લઈ આવો એમ. બરાબર. પહેલાં તો સેલ્ફ માટે તમે કરો, કે સેલ્ફ માટે આજે હું કોઈને મારે કરાવવું નથી, ઓકે, પણ હું મારા માટે શું કરી શકું છું ત્યાંથી સ્ટાર્ટઅપ લેવું જોઈએ. રાઈટ. અને આપણે ભાઈ ગુજરાતી છીએ ને એટલે પહેલો તો એ જ વિચાર આવે ને કે ચાલુ અર્નિંગ ક્યાંથી ચાલુ થાય, યોગથી શું મળે એમ. પણ એક સેલ્ફ માટે તમે જ્યારે કરો કે રૂટીનની અંદર યોગા ડે છે એટલે 45 મિનિટ ગવર્મેન્ટનો પ્રોટોકોલ છે, 45 મિનિટ સવારના સ્ટાર્ટ થાય 7 થી 7:45, ત્યારે એનો કોમન યોગા પ્રોટોકોલ છે, એ ફોલો કરાવે બધાને, કે એની અંદર અમુક પોસ્ચર, યોગા પોઝ, પ્રાણાયામ, મેડિટેશન બધું આપેલું છે, એટલું કરવાનું. પણ હું શું કહું કે 45 મિનિટ્સમાંથી તમે એવું કરો કે ખાલી 10 મિનિટ્સ, 15 મિનિટ્સ એનો એક પાર્ટ એવો લ્યો કે જે તમે રૂટીનમાં કરી શકો. હવે કેવું થાય કે અત્યારે યોગ કરવાવાળો વર્ગ ઘણો બધો છે, બરાબર, પણ સાથે સાથે એની અંદર ઘણી બધી ઇન્જરી થઈ જાય. શું કામ? કે આજે બધા જાણકાર છે, આપણે બધા સેલ્ફ, કે હું શું કામ ભાઈ ફીઝ આપીને યોગ કરવા જાઉં? રાઈટ. તો જે યોગ કરાવવા બેઠા છે એ કંઈક લેવલ ઉપર હશે ત્યારે બેઠા, અને પછી શું થાય કેમ કહેવાય કે હું યોગા કરતી હતી તો મને કમરમાં દુખાવો થઈ ગયો, 100%. પછી મને ની પેઇન થઈ ગયું, રાઈટ. એમ બ્રીધ બહુ શ્વાસ ચડી જાય છે. એટલે આ બધી વસ્તુ ઘણી બધી ઇફેક્ટ કરતી હોય. એટલે એક પ્રોપર ટાઈમે, પ્રોપર ગાઈડન્સ નીચે તમારે યોગા કરવું જોઈએ, તો તમે તમારા રૂટીનની અંદર એનું ફોલોઅપ, તમને લાઈફસ્ટાઈલની અંદર રિઝલ્ટ જોઈએ ને એ મળે. રાઈટ. એ વાત તમે સાચી કીધી કે યોગા કરતા કરતા છે ને ઇન્જરીઝ ને બધું એનું થતું હોય છે. તો ડોક્ટર સાહેબ, આનો શું કરવું? કેવી રીતે યોગા કરવાથી ન થાય, અને યોગા કરવાથી કંઈક થઈ જાય તો શું કરવું? યોગા કેવી રીતે કરવાની તો મારો વિષય જોઈએ નહીં, કંઈ એ તો અમને જ મળવાનું છે. યોગા કરવાથી દુખાવો થઈ જાય તો મેઇન આપણે પ્રોબ્લેમ શું આવે કે યોગા એવી થઈ હોય કે જેમાં ફ્લેક્શન કે એક્સટેન્શન બહુ વધારે થઈ ગયું હોય, કે એકદમથી વધારે જર્ક વાળી યોગા થઈ ગયું, એકદમ મુવમેન્ટ સ્પીડમાં કરી નાખ્યું હોય, ત્યારે થાય શું કે કાં તો મસલ્સ ખેંચાઈ જાય, કાં ડિસ્ક બલ્જ થયું હોય, જે 2 મણકા વચ્ચેથી ગાદી નીકળી જાય એ રીતનું. તો હવે આનું સોલ્યુશન શું? કે દુખાવો થાય ને પછી યોગા બંધ કરી દેવાની થોડાક દિવસો માટે, બને ત્યાં સુધી રેસ્ટ કરવાનું. રેસ્ટ કરવાથી નહીં ના થાય તો ફિઝિયો કરવાનું. એ જે ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ ને બધું કરાવે એનાથી. ઘરે કાંઈ અખતરા નહીં કરવાના. ઓલા યુટ્યુબમાં વિડીયો જોઈને કે કસરત કરી નાખી, દુખાવો મીઠો ને વધી ગયો. આમને ન કીધું યોગા કરવાથી દુખાવો વધી ગયો, એને ખબર નહોતી કઈ રીતના કરવાની. બધાય દુખાવા સરખા ન હોય, બધાય દુખાવાની એક્સરસાઇઝ સેમ ન હોય. તો પેલા ડોક્ટરને બતાવવાનું ભાઈ આ રીતના થયું છે, યોગા કરવાથી બધું કહેવાનું ભાઈ યોગા કરવાથી દુખાવો થયો છે, આ પોઝિશન કરી હતી, આમાંથી દુખાવો થયો છે. એક્સરસાઇઝ ને એવું ડોક્ટર આપશે, એનાથી નહીં ફેર ન પડે તો અત્યારે નવું કાયરોપ્રેક્ટિક તો એવું જ છે. જેમ કે હવે તમારે જ છે, હમણાં કમરનો દુખાવો થઈ ગયો હતો.
તો તમને જે એક્સરસાઇઝ અમે આપી એવું જરૂરી તો થોડું છે કે આમની એ જ એક્સરસાઇઝ આપે. રાઈટ, એ પર્સન ટુ પર્સન બદલે છે. બદલાય ને ડિસીઝ વાઇઝ બદલે છે એમ કે આને આ પ્રોબ્લેમ છે તો એના રિલેટેડ, કેમ કે બોડી પાર્ટ્સમાં આપણે પબ્લિક શું કરે એવું જ ધ્યાન રાખે. બેક પેઇન, પણ બેક પેઇનમાં કેટલા બધા પોઈન્ટ આવે છે કોને ક્યાં કઈ જગ્યાએ ઇફેક્ટ છે, તો એને એના રિલેટેડ એક્સરસાઇઝ આપવાની થાય. તો બેક પેઇન એક કોમન નથી એમ. હા, ઘણી રીતના થાય ને, અલગ અલગ રીતે થાય. ગાડી લઈને જતા હોય રોદો આવે એને બેક પેઇન થયું હોય. રાઈટ. પછી વજન ચોકામ થયું હોય, છીક આવી તો એને થઈ ગયું હોય, ગાદી બહાર નીકળી ગઈ હોય, મણકું ખસી ગયું હોય, ખાલી નસ દબાતી હોય, મસલ્સ ના લીધે નસ દબાતી હોય, ખાલી મસ્ક્યુલર પેઇન હોય. એ મસ્ક્યુલર પેઇન શેના લીધે છે? તાવ આવે તોય મસલ્સ પેઇન થાય. તો ત્યારે એક્સરસાઇઝ કરવી, યોગા કરવી કે ના કરવી એ બધું એક્સપર્ટને બતાવો ને તો જ આઈડિયા આવે. આપણે ઓલું પેલા કહેતા ને કે ડોક્ટર આગળ જાવ ને, ઘણા ડોક્ટર એવા કે ડબ્બી હોય લાલ પીળી ગુલાબી ગોળી, એટલે એમ કે તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી થયા હોય એને આમાંથી એક એક દઈ દે. પણ હવે એ સિસ્ટમ નથી ચાલતી એમ, કેમ કે અત્યારે સમયની સાથે ડિસીઝ પણ એટલા. શું કામ કે આપણું ફૂડ, લાઈફસ્ટાઈલ, ઓલા એમ કે સૂર્યોદય થાય એ પહેલા ઉઠી જવાનું, સૂર્યાસ્ત થાય એ પહેલા જમી લેવાનું. રાઈટ. તો અત્યારે આપણે કઈ સાયકલ ફોલો થાય છે? 12 વાગે ઝોમેટો સ્વિગી થાય છે. ઓપોઝિટ છે. ઓપોઝિટ છે. હવે એ 12 વાગે જમે એટલે એક રૂલ હોય ને કે ડાયજેશન સિસ્ટમ માટે પ્રોપર તમારે ટાઈમ આપવાનો હોય. તો તમે 7 વાગે જમ્યું હોય તો બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધીમાં આખી સાયકલ પ્રોપર ડાયજેશન સિસ્ટમમાં સેટ થઈ હોય. હવે 12 વાગે ઝોમેટોમાં પીઝા આવ્યા હોય તો એનું શું થાય? રાઈટ. એ સિસ્ટમ ક્યાં શું ફોલો કરે? પછી આવે પછી એમ ધીરે એ આટલું ખાવાની વાત આવી ને કે અત્યારે છે ને બધાને એવું એક અઝમ્પશન છે કે ખાઈને કા માણસો જીમ કરીને એમ કહે છે કે બોડી ઘટી જશે. પણ યોગાથી જે છે કે લોંગ ટર્મ પ્રોસેસ છે. એ થાય ખરા. યોગાથી હું કરું છું, હાલો ભાઈ મારે બોડી ઓછું કરવું છે, તો યોગાથી એ શું પ્રોસિજર છે, એ કઈ રીતે કેવું છે કે યોગ છે ને એક વન ટાઈપ ઓફ આયુર્વેદા છે. રાઈટ. યોગ અને આયુર્વેદ, બરાબર. હવે આયુર્વેદની દવા તમે લો તો એ તમને લોંગ ટાઈમે એ જે કાંઈ ડિસીઝ છે એને ફિનિશ કરે, પછી તમને લાઈફમાં ક્યારેય ન થાય. ઓકે. બરાબર. હવે જેમ યોગા છે, યોગા તમને એક તાત્કાલિક જીમની જેમ ઇફેક્ટ નહીં આપે કે તમારું, મેં તો એવું ઘણું બધું જોયું, હું કોઈ સંસ્થાનું નામ દેવા નથી માગતો, પણ એવું કહે કે 25 દિવસમાં 5 કિલો લોસ. બરાબર. હવે 25 દિવસમાં 5 કિલો લોસ તમારે કરવું હોય, પછી કોક એવા દવા પણ આવે છે અત્યારે ઘણી બધી બ્રાન્ડની, કે એ એમ કે આ પીવાથી તમે આટલા ટાઈમની અંદર આટલો વેટ ઓછો કરી શકો. હું એમ કહું આવું બધું થતું હોય તો આટલા લોકો યોગ કરે છે. નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન કે યોગને આજે વર્લ્ડ વાઇડ ફેમસ કરે છે કે એને પ્રમોટ કરે છે, ભારતીય સંસ્કૃતિને લોકો સુધી ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે, તો કે એમને પહોંચાડે છે. તો આવી રીતના થતું હોય ને બેનિફિટ મળતો હોય તો હું કહી જ કરાય. અને જેમ આપણે વાત થઈ કે ઇન્ટરનેશનલી યોગાને આપણે જે મોદી સાહેબ લઈ ગયા છે, બરાબર, બધા વચ્ચે, અને આપણી સંસ્કૃતિને આગળ વધારે, તો મતલબ એક્સપોઝર શું છે એટ ધી એન્ડ ઇન્ટરનેશનલી? મતલબ કે એવું થઈ શકશે કે કેન વી કન્સિડર યોગા એઝ અ સ્પોર્ટ? હા, યોગા એઝ અ સ્પોર્ટ્સ અત્યારે ગવર્મેન્ટની અંદર આપણે છે ને ખૂબ પ્લાનિંગ બેઝ ચાલે છે ઘણા વર્ષોથી. ગુજરાત યોગાસના સ્પોર્ટ્સ છે, પછી યોગાસના ભારત છે, એ બંને એસોસિએશન છે ગવર્મેન્ટ બોડીની અંદર વર્ક કરે છે. સાથે સાથે એવું છે કે આપણો ગોલ છે કે ઓલિમ્પિક્સ, નેક્સ્ટ ઓલિમ્પિકની અંદર યોગાને એઝ અ સ્પોર્ટ કન્સિડર કરવું. હવે એવું કન્સિડર કરવું એટલે એમ કન્સિડર કહી દઉં કે થાય એમ ન થાય. એનો ઓલિમ્પિક્સનો રૂલ છે કે જે કોઈ કન્ટ્રી એને હોસ્ટ કરતું હોય ને એ કન્ટ્રીની પાસે એવી પાવર ઓફ છે કે એ 2 એઝ અ ન્યૂ સ્પોર્ટ્સ એડ કરી શકે. હવે એના રૂલ છે કે આજે મારે યોગા એડ કરવું છે, સેકન્ડ થિંગ કરાટે એડ કરવું છે, બરાબર. તો હવે એના માટે રૂલ શું છે? તો યોગા છે તો એ એક સાથે વર્લ્ડ વાઇડમાં, આજે હું એમ કહું મારે યોગા કરવું તો યોગાના ઇન્ડિયામાં રૂલ અલગ છે કોમ્પિટિશનના, કે ભાઈ ચક્રાસન કરે છે, પશ્ચિમોત્તાનાસન કરે છે કે આટલી સેકન્ડ હોલ્ડ કરવું, એનું પોસ્ચર આમ, ચક્રાસનમાં બેક બેન્ડ કવ થવું જોઈએ, આ બધી એના ક્રાઇટેરિયાની કી છે. હવે એ જ કી ચાઇના વાળા ફોલો કરતા હોય તો જરૂરી નથી. તો જે કોઈ એસોસિએશન એને એડ કરવા માગે છે તો એના એક પોઈન્ટ છે કે એના વર્લ્ડ વાઇડ કે આટલી કન્ટ્રીની અંદર તમારું આજ સેમ ચેનલ સેમ થિંગથી વર્ક થતું હોવું જોઈએ. હું એમ એ કહું છું કે ચક્રાસન આમ થાય તો અમેરિકામાં એમ જ કે આમ જ થાય, તો તમે એઝ એને સ્પોર્ટ્સ એડ કરી શકો. શું કામ કે ઇન્ડિયા એક જ ઓલિમ્પિક થોડું રમે છે એમ. રાઈટ.
જે તે ટાઈમે એડ થશે તો એ વર્લ્ડ વાઇડ બધા પ્લેયર્સની અંદર સેમ પ્રોટોકોલ સેમ રૂલ્સ રેગ્યુલેશન સાથે આવે પછી જ સ્પોર્ટ્સ એડ થાય. પછી તો આપણને ખબર છે કે ઓલિમ્પિક્સની અંદર આપણા પ્લેયર્સ જે લઈને આવે છે તો એને જે કાંઈ પ્લેટફોર્મ આગળ નેક્સ્ટ મળે છે ગવર્મેન્ટ જોબની અંદર, પછી આયુર્વેદ હોસ્પિટલોની અંદર અત્યારે યોગની ડિમાન્ડ વધારે છે કે ડે બાય ડે ત્યાં પણ યોગા ટીચર એપોઇન્ટ થાય છે. હોમિયોપેથિક કોલેજોની અંદર યોગા ડે અને ઓલમોસ્ટ સ્કૂલની અંદર લાઈક પ્રાઇમરી એજ્યુકેશનથી એમ કે ને કે બાળકને 12માં આવીને પછી કે યોગ ન કરાવાય. ઝાડ નાનું હોય ને તો એ આમથી આમ વળશે, રાઈટ, પણ એ થર્ડ થઈ જશે તો એ વળશે નહીં 100%. એમ. એટલે એક અલગ અલગ સ્પોર્ટ્સ એંગલથી તમે જુઓ તો જાય છે અત્યારે જે સ્પોર્ટ્સ બાજુ યોગાને ધીરે ધીરે પ્લેટફોર્મ મળે છે. એ આપણે વાત થઈ એમ કે યોગાને આપણે જે બહારના લોકો જેમ કે ચાઇનાના લોકો અલગ કરતા હોય બધાને અલગ કરતા હોય, તો બીજી જે પાશ્ચાત્ય સાઈડથી અત્યારે નવું આવતું જાય છે ઝુમ્બા ને એવું બધું, તો એ પાર્ટ ઓફ યોગા જ છે, રાઈટ? પણ એ પાર્ટ ઓફ યોગા નથી. તમે પાશ્ચાત્ય કન્ટ્રીમાંથી જે લઈને આવો છો તો એ તો ઘણું બધું લઈને આવે, પણ આપણું ભારતીય સંસ્કૃતિ યોગ શું કહે છે એ ખોટું છે કે આ માની લેવું નહીં. એ તો એમ જ કહે છે પાણીની અંદર એકવા યોગા તો ત્યાં ટ્રેન્ડમાં ચાલે છે એટલે પાણીમાં કરે કે પાણીમાં યોગ કરવાના તો હતા જ નહીં, એ તો ક્યાંય લખેલ નથી. અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિ ઋષિએ એવું કીધું કે અષ્ટાંગ યોગ 8 યોગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આની અંદર જે કાંઈ પાર્ટ છે યોગા આપેલું છે અને યોગના મહાન પ્રેરણેતા ભગવાન શિવ ગણાય છે, બરાબર? કે એમને જે મુદ્રાઓમાં અલગ અલગ બેઠેલા છે યોગ છે. ક્યારેય ભગવાન કઈ સ્વિમિંગ પુલમાં યોગ કરવા તો નહોતા ગયા, બરાબર? પછી અત્યારે નવું ટ્રેન્ડ નીકળ્યું છે કે આઈસ બાથ. હવે એક હું એનો વિરોધ નથી કરતો, પણ એક વસ્તુ કહું છું સાહેબ એગ્રી થાય કે અત્યારે આ ટેમ્પરેચરની અંદર એ વધારે ટ્રેન્ડમાં ચાલે કે ગરમી છે. હવે હું કહું તમને બહારની આટલી ગરમી છે અને અચાનકથી તમને હું એમાં નાખી દઉં તો શું થશે? બોડીની અંદર ઇફેક્ટ શું આવશે? ગરમીની સામે અચાનકથી ઠંડી એટલી ઇફેક્ટ આપે છે થાય. અને એમાં એવું થાય ને ડોક્ટર કે હમણાં પરસોત્તમ મહિનો ગયો, બહુ આંબુડું બહુ, એટલે ગોઠણના દુખાવા, કમરના દુખાવા બધા સિનિયર સિટીઝનમાં હશે. તો આ આઈસ બાથની જે વાત નીકળી એના ઉપર, ઈ કેટલા વર્ષ સુધી માણસોની સહન શક્તિ કેટલી ક્યાં સુધી આવે? મતલબ કે તમે કોઈને માનો કે તમે કોઈને સજેસ્ટ કરો છો આઈસ બાથ નું નથી કરવું? મેં કોઈને નથી કર્યું. હું આઈસિંગ કરવાનું કહું, આઈસ બાથ કરવાનું કે લગાવો તમે થોડો, એનાથી રિઝલ્ટ મળશે. 65 વર્ષના લોકોને આઈસ બાથ કરવાનું કહો તો એ તો બિચારા ઠંડીમાં જામી જાય. જરૂરત જ નથી. 65 વર્ષે આઈસ બાથ કરીને જવું છે ક્યાં? મારા દાદીમાં છે 85 યર્સ અપ છે, દરરોજ સવારમાં ઉઠીને 10-15 મિનિટ પ્રાણાયામ, કસરત ને એવું બધું કરી લે. બસ એ 10-15 મિનિટ મહિનો હંકેલી લે, પણ એ હજી ફિટ એન્ડ ફાઇન છે. આટલા છેલ્લા હું જોઉં છું એટલા વર્ષ થયા, 28-30 વર્ષ થયા તો હું જોઉં છું કે રાત્રે એ જમતા જ નથી, એક જ ટાઈમ બપોરે જમે. તો એક હાલે કેમ એટલું બધું? હાલે ને, કેમ ન હાલે? પણ આપણે તો ખાઈ છીએ એટલે નથી હાલતું. એ વાત સાચી છે. અને ડૉક્ટર એવાય કેસ તમારા આવતા હશે નાના બાળકોને, અને જો કે હવે તો બધાને એવું થઈ ગયું છે કે આપણે બધાને ફોનની આદત છે તો આપણે ફોનમાં આમ બેસીએ તો સ્પાઇનની શું હાલત થાય આમ આપણે સતત બેઠા રહીએ છે ને. આખી પોસ્ચરલ પ્રોબ્લેમ છે. મોબાઈલને વધારે આવી રીતે યુઝ કરીએ ને એટલે એક તો સર્વાઇકલ, લંબર, અપર બેક ને એ બધું છે ને આગળની તરફ વધારે બેન્ડ થાય, ફ્લેક્શન પોઝિશનમાં કન્ટિન્યુ રહે. એનાથી જે મણકા હોય ને એના ઉપર લોડ આવે. માની લો કે આ રીતના બેઠા છે, આ રીતના કન્ટિન્યુ આ મોબાઈલ આ રીતના યુઝ કરતા હોય, મોબાઈલ યુઝ 2 કલાક થી ખબર ન પડે. 2 કલાક ખાલી આમને બેહે, ફોન હાથમાં ન હોય તો ખબર પડે કઈ દુખે. એ કન્ટિન્યુ આગળ ને એનાથી એક તો મસલ્સ વીક થાય, મસલ્સ ઉપર વધારાનું પ્રેશર આવે, મણકા ઉપર વધારાનું પ્રેશર આવે. એનાથી પછી આ ડોકના અને કમરના ની દુખાવા આવે ને, પોસ્ચરલ પ્રોબ્લેમ આવે, જેનાથી શું થાય કે એનો શેપ જ એવો છે બોડીનો, રાઈટ? એટલે ઊભા હોય ને તો એમ થાય આવી રીતે ઊભા છે, પછી ઘર હોય ને પછી ભાઈ પાસે લઈ આવે શેપ સરખો કરે, પછી કાં પેરેન્ટ્સ છે મમ્મી એમ કે કમરમાંથી સીધો બેસ, કમરમાંથી સીધી બેસ. પણ પહેલા એને હેબિટ છે જમતા જમતા મોબાઈલ લઈને કરવાની. ચાલુ અત્યારે તારક મહેતા એટલું ટ્રેન્ડિંગ છે કે 90% ઘરમાં જમવા ટાઈમે તારક મહેતા હાલતું, આના ઘરમાં હાલે. એટલે આ હેબિટ થઈ ગઈ છે એમ. એટલે હેબિટ્સ ચેન્જ કરવાની જરૂર છે. બાકી આમ યોગા છે એ સારી વસ્તુ છે, પણ કાયરોપ્રેક્ટિકની જરૂર ક્યાં પડે છે? હું એવું સમજુ છું કે યોગામાં અથવા તો જે રેગ્યુલર ડેઝમાં જે પણ આપણે કરીએ છીએ, જે રૂટીન આપણી એક્ટિવિટીઝ છે, એમાં ક્યાંક આપણે કંઈક ખોટું કરીએ છીએ. તો જેમ આપણે વાત થઈ કે એક્સપર્ટ ગાઈડન્સ લેવું જરૂરી છે, જાતે
ચેટ જીપીટી ને પૂછીને કે ફોન ને પૂછીને કઈ કરવું નહીં. બરાબર, અમારો તો વિષય જ એવો છે કે તમે જાતે કરી જ ન શકો. એટલે ઘણા એવા અખતરા કરતા હોય કે ઓલા ટચાક્યા ફોડે તો એ કે હાલો આપણે હાથે ડોકના ટચાક્યા ફોડી નાખી, તો એવું ન હોય ને. ડોકનો ટચાક્યા ફોડમાં ડોકે તૂટી જાય. રાઈટ. એટલે એવું કરવાનું ન હોય. કાયરો અત્યારે નવું છે આપણે ઇન્ડિયામાં, આમ જોઈએ ને તો બહુ જૂનું છે. આપણે કાયરો આજથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને કુબ્જાની જે ટ્રીટમેન્ટ આપી હતી મથુરામાં, એ કાયરોપ્રેક્ટિક. પણ અત્યારે કેવું છે કે બહારના લોકોએ મોડર્ન નામ આપ્યું, Modern, modified થઈ રહ્યા. આયુર્વેદ તો વર્ષોથી ચાલે છે જ. 100%. આ આયુર્વેદનું મોડર્ન વર્ઝન, મોડર્ન વર્ઝન. આ ભણેલા ગણેલા આયુર્વેદ ટૂંકમાં એ રીતે. હમણાં જ અમે ભાઈ સાથે વાત કરતા હતા કે અમેરિકામાં અને બધે ફોરેનમાં ટ્રેન્ડિંગ છે હોટ યોગા. હોટ યોગા તો આ જેમ કે જેમ યોગ એક છે, પણ હવે પબ્લિકે શું કર્યું છે ને અલગ અલગ સાઈડ, કેમ કે એકને એક વસ્તુ ટિપિકલ યોગા નથી ગમતું કોઈને. પ્રાણાયામ કર્યું, મેડિટેશન, ધ્યાન આ કરાવી મોકલી દે, પણ એનું અંદર અલગ અલગ વેરિએશન આવે. મારી એકેડેમીમાં જાય તો ક્લાયન્ટ આવે, એનાથી 5 પોસ્ચર કરાવ્યા હોય ને એક વીકની અંદર, તો એકય પોસ્ચર પ્રોપર ન થતું હોય. રાઈટ. પણ પછી 6થા દિવસે એમ કે સાહેબ કંઈક નવું કરાવો ને. એમ 5માં ભલે જી થયું હોય, પણ 6થું નવું જ કરવું હોય. એટલે એક વેરિએશન. ધીરજ નથી માણસોમાં, એવું છે. પણ અત્યારના ટાઈમમાં એ લાવવું જરૂરી છે, કેમ કે આજે પબ્લિકને તમારે એક પોઝિટિવ વે તરફ લઈ જવી છે, તો એને વેરિએશન થ્રુ પણ તમે લઈ જઈ શકો એમ. એમ લોકોને ખબર એટલી નથી. મેં પેલા નહોતું કીધું, મારે એક પેશન્ટનો ફોન આવ્યો, તમે જાપાન વાળી ટેકનિક કરો છો કે ચાઇના વાળી કરો છો? છે આપણે ઇન્ડિયાની જ તે. પણ શા માટે એવું કે કાયરોપ્રેક્ટિક ને આ બધું એવું છે કે ફોરેનમાં બહુ લોકો વધારે પ્રમોટ કરે છે. ફોરેનમાં બહુ આ કલ્ચર અત્યારે ચાલે છે. લોકોને ખબર નથી કે આ ઇન્ડિયાનું જ છે, આપણું જ છે. તો કોઈ બી વિડીયો જોવે ને, આ ઓલું વિદેશ વાળું છે. મને એમ જ કે તમે વિદેશથી શીખીને આવ્યા. ભારતની મતલબ ઘણું આપણે યોગા તો પહેલેથી આપણે ઇન્ડિયા વાળા પ્રમોટ કરે, બરાબર. હવે આવી અમુક વસ્તુ એવી છે ને કોઈ ઇન્ડિયામાં પ્રમોટ નથી કરતું. ભણવાય બહાર જવું પડે. હવે જેમ કે મેં જાપાનની કોલેજમાંથી સ્ટડી કર્યું, યુકેની કોલેજમાંથી સ્ટડી કર્યું, પણ છે તો આપણા ભારતનું જ. અહીંયા જ કોઈ પ્રમોટ નથી કરતું, તો હવે આપણા લોકોને ખબર જ કેમ પડશે કે આ એક નવી ઓપોર્ચ્યુનિટી છે, કે એક આ નવું મતલબ સ્ટડી ફિઝિયો વાળા છે તો આપણે ફિઝિયો બધે પ્રમોટ કરીએ છીએ. રાઈટ. ફિઝિયોની સાથે કાયરો કેમ પ્રમોટ ના કરે? એટલે એટ ધી એન્ડ આમાં એ જ વસ્તુ જાણવા મળે કે યોગા હોય, કાયરો હોય, કે જે આપણું છે, જે રૂટ્સ આપણા છે, કલ્ચર આપણું છે, પણ ખાલી આ ફોન ઉપર જે આપણે જોઈએ છીએ બહારના લોકોને કંઈક નવું કરતા અને આપણે ઈ અપનાવીએ છીએ, તો આપણા લોકો પાસેથી આપણે અપનાવવું જોઈએ કે જે આપણા લોકો કરે છે ઈ આપણું જે રૂટ્સ છે ઈ કરે છે. કેમ કે બાકી બધું ઠીક છે, પણ માહોલની મજા છે.